કે ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય ને આટો, આ એવું નહીં કરતા. આપણી ગુજરાતી ફિલ્મો જુઓ, એટલી સરસ સરસ ફિલ્મો આવી રહી છે. પોતાની ભાષાથી પ્રેમ કરો અને અમારી મહેનતને પાર ઉતારો. આવજો. નમસ્કાર દર્શક મિત્રો, ટોપિક ભાવનગરમાં હું છું નીતિન સોની. આજે એક એવા કલાકાર સાથે આપણે વાત કરવાનો છે. ગુજરાતી ફિલ્મો કહી શકાય કે જે દબદબો ચાલ્યો છે, વિલનની ભૂમિકાની આપણે વાત કરતા હોય કદાચ કહી શકે 40-50 વર્ષથી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેમનો દબદબો રહ્યો છે, ફિરોઝ ઈરાની સાથે આપણે વાત કરવાના છે. નમસ્તે મિત્રો, નમસ્તે નમસ્તે ભાવનગર. સાહેબ, સૌથી પહેલો સવાલ, હાજી, બહુ વર્ષોથી ફિલ્મ ક્ષેત્રે કામ કર્યું, કેટલા વર્ષની આ સફર છે? 1967માં મારી પહેલી ફિલ્મ આવી હતી, ગુજરાત તન, બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર, અને ત્યારથી હજી સુધી લાગેલો છું. 568 ફિલ્મ કરી. ફિરોઝભાઈ, જે પ્રકારે વર્ષો પહેલા આપણે 68 થી જોડાયા છો અને ગુજરાતી ફિલ્મ મોટા ભાગે ક્યાંક ને ક્યાંક વિલનની ભૂમિકાઓમાં એક દબદબો રહ્યો છે. બહુ કરી. કેવું લાગે છે એ દબદબાથી? એ પણ ગમ્યો અને આજનો યુગ બી મને બહુ ગમ્યો, કારણ કે આજે ટેકનોલોજી બહુ જ સરસ થઈ ગઈ છે, કલાકારો બહુ સરસ થઈ ગયા છે. તમે માનશો કે 53 વર્ષ ફિલ્મ લાઈનમાં થયા પછી પણ આજે હું જ્યારે કોઈ નવા સારા કલાકારને કામ કરતા જોઉં ને, તો મને એમ થાય કે વાહ, શું કામ કર્યું છે. આ ચીજ મારે શીખવી જોઈએ અને એવું શીખવાની કોશિશ કરું છું. ફિરોઝભાઈ, ખાસ કરીને હું વાત કરું છું 68ની સાલથી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છો. જી, એ જમાનો અને અત્યારનો જમાનો શું લાગે છે? એ જમાનો છે ને બહુ અઘરો હતો. અઘરો કેમ હતો? જે કંઈ કરવું પડતું એ અમારે સાચે કરવું પડે. ઘોડા પર રાઇડિંગ કરવી હોય તો અમારે કરવાની જ હતી, ફાઇટ કરવાની હતી, નીચે પડવાનું હતું, ગુલાટ મારવાની હતી, તોય અમે જ કરતા હતા. અને કદાચ એ મને બહુ કામ આવી ગયું હવે, કારણ કે આ ફિલ્મ જે કસુંબો અત્યારે રિલીઝ થઈ છે, એમાં લગભગ 25-27 વર્ષ પછી પાછો હું ઘોડા પર આવ્યો. અચ્છા, વર્ષો જૂની યાદ તાજી થઈ કહી શકાય. પાછી તલવારબાજીઓ કરી એટલે મારી બધી જૂની યાદો પાછી આવી ગઈ અને મને છે ને જુસ્સો ચડી ગયો, મજા આવી ગઈ. ફિલ્મ બહુ જ સરસ બની છે, એટલા માટે નથી કહેતો કે આમાં હું કામ કરી રહ્યો છું, પણ જરૂર આ ફિલ્મ બહુ બધાની મહેનતથી બનેલી છે અને બહુ સારી ફિલ્મ છે. વાર્તા બહુ સરસ છે અને બધાએ ખૂબ જમાવીને કામ કર્યું છે. સૌથી મોટી બાબત એ છે કે એ જમાનામાં ટાચા સાધનો વચ્ચે કામ થતું હતું. અત્યારે જે કહી શકાય કે ઇક્વિપમેન્ટ આવે છે, ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે, એ બંને સમયને કઈ રીતે જુઓ છો આપ? એ બંને સમયને આજના યુગમાં હું જોઉં છું તો મને એમ લાગે છે કે આજનું કામ મારું ઘણું ઈઝી થઈ ગયું. હા, એક્ટિંગનું નહીં, પણ જેને કહીએ કે VFX થી આજે હું અહીંયા બેઠો હું, તમે મને શૂટ કરી અને દેખાડો, સીધો અમેરિકામાં મોટી ઓફિસમાં બેઠો છું. તો આ બધી ટેકનોલોજી બહુ જ સરસ થઈ ગઈ છે અને આને સમજી અને કામ કરવાની જરૂર છે. નવી પેઢી, નવી જનરેશન જે આવી રહી છે, આપ તો 1968 થી આ ખેતે છો, અત્યારની જે જનરેશન આવી રહ્યું છે એમના માટે સંદેશો શું હોય છે? મારે એક જ કહેવું છે કે આ તરફ આવો તો દુનિયાને ભૂલી જાઓ. જેમાં ફિલ્મનું ટાઇટલ છે કસુંબો, તો એના માટે મારે એક વાત કહેવી છે કે બહુ મોટા માણસે ઇંગ્લિશમાં લખેલું કે આર્ટિસ્ટ અને ઇડિયટ્સ આર બોર્ન, દે આર નોટ મેડ. મૂર્ખ અને કલાકાર આ જન્મથી હોય છે. તમને જોતા જ ખબર પડી જાય કે આ મૂર્ખ છે, એમ જ કલાકારનું છે. તો મારે એટલું જ કહેવું છે કે એ જમાનામાં જે કસુંબો પી ગયો કલાનો, એ હજી સુધી મને કામ આવે છે ને આ કસુંબામાં આવ્યો, એટલે જ કસુંબોમાં કામ કર્યો હતો. ફરી એક વખત છેલ્લી વાત કરવી છે, ફિરોઝ ઈરાની કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ન હોત તો શું કરતા હોત? જો હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ના હોત ને તો કદાચ મારા બાપાના ધંધામાં ગયો હોત. મારા ફાધર નાટકના પ્રોડ્યુસર બન્યા, એ પહેલા એમની પોતાની 4 ઈરાની રેસ્ટોરન્ટ હતી
તો કદાચ હું ત્યાં કોઈ ચાય બન મસ્કા વેચતો હોત. દર્શક મિત્રો, આ હતા ફિરોઝ ઈરાની, બહુ સ્પષ્ટપણે ખુલ્લા મનથી વાત કરી છે. જમાનો બદલાયો છે, ફિલ્મો બદલાઈ છે, વાર્તાઓ બદલાઈ છે, પરંતુ ગુજરાતી ફિલ્મ એમણે જે 1968 થી શરૂ કરી હતું, એ જમાનામાં જે કસુંબો પીધો હતો, એનો રંગ આજે જે ગુજરાતી ફિલ્મ કસુંબો આવી રહી છે એમાં તેમને કામ લાગ્યો છે. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી વ્યક્તિ સાથે. આવજો.